કેમ છો અમારા વાલા ખેડૂત મિત્રો? ચાલો આજે આપણે કારેલીમાં આંટો મારવા જઈશું. આપણે કારેલીમાં આંટો મારતા હતા ત્યાં આપણો ભત્રીજો સાગર આવ્યો છે કારેલીમાં આંટો મારવા માટે. તો આપણે તેને બ્લોગ શૂટ કરવા માટે આપશું, તે સારો બ્લોગ શૂટ કરે છે એ માટે. તો આપણો ભત્રીજો સાગર બ્લોગ શૂટ કરે છે, તો વ્લોગમાં હું છું, મારો ભત્રીજો મિલન છે, એ સારું એડિટિંગ કરે છે અમારા વ્લોગમાં. એ બંનેના સપોર્ટથી આપણે બ્લોગ શરૂ કર્યો છે. તો આપણે આપણી કારેલીમાં આંટો મારીએ. હવે વરસાદનું વાવાઝોડેથી આપણું નેટ તૂટી ગયું હતું, તો કારેલી વ્યવસ્થિત રીતે ઉગી છે કે નહીં તે જોઈશું. કોઈ પ્રકારનું નુકસાન નથી થયું તે જોઈશું. રોગ નથી આવ્યો, છોડ બરોબર મોટો થઈ રહ્યો છે, વૃદ્ધિ થઈ રહ્યું છે તે જોઈશું આપણે. તો આપણે કારેલીમાં આંટો મારી લઈએ હવે. તો આપણે કારેલીમાં આંટો મારતા હતા તો તમે જોઈ શકો છો, આપણે જો એટલા નેટમાં નુકસાન થયું છે વરસાદના લીધે, તો ત્યાં આપણે કારેલીના છોડ પણ બગડી ગયા છે, તમે જોઈ શકો છો. આ છે આપણી કારેલીનો નજારો. આવી રીતે આપણી મસ્ત મજાની કારેલી ચોપેલી છે, આવી રીતે નેટ ઢાંકેલું છે, આપણે ઉપર જોઈ શકો છો તમે. જોઈ શકો છો આપણી કારેલી ગામડાની ઢળકતી સાંજ પડી છે, તો સાંજનો નજારો તમે જોઈ શકો છો કેવો મસ્ત આવે છે. અને આપણી કારેલી પણ મસ્ત રીતે સારી થઈ છે. હવે સાંજ પડી ગઈ છે, તો આપણે વ્લોગ પૂરો કરશું અને ઘરે જતા રહીશું. ચાલો મિત્રો, તો વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ. તો મળીએ હવે આવતીકાલે નવા વ્લોગ સાથે. જય જવાન જય કિસાન બધા મિત્રોને.